નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે પાટણ નગરપાલિકામાંથી. પાટણ નગરપાલિકાના શાસક પક્ષમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ. પ્રમુખના બદલે ઉપપ્રમુખે બોલાવી સામાન્ય સભા. પાટણ નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી શાસક પક્ષ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોના બે જૂથ વચ્ચે ટકરાવ સાથે ઉકળતા ચરુ જેવી સ્થિતિ ઉત્પન્ન થવા પામી છે. ત્યારે પાલિકા પ્રમુખે સમય મર્યાદામાં નગરપાલિકાની સામાન્ય સભા નહીં બોલાવતા શાસક પક્ષના જ 16 સભ્યના સમર્થનથી ઉપપ્રમુખે આગામી તારીખ 6 જાન્યુઆરીએ સામાન્ય સભા બોલાવવાની જાહેરાત કરી છે. અને ઉપપ્રમુખ હિનાબેન વાય શાહે પોતાની સહીથી જ ખાસ સામાન્ય સભા માટેનો પરિપત્ર બહાર પાડી ચૂંટાયેલા સભ્યોને તેની જાણ પણ કરી છે. પાટણ નગરપાલિકાના શાસક પક્ષના ભાજપના ઉપપ્રમુખ હિનાબેન શાહે જણાવ્યું હતું કે ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટની કલમ 51(2) હેઠળ નગરપાલિકાના 16 સભ્યોએ ગત 11 ડિસેમ્બર 2025ના રોજ બે મહત્વના કામો માટે સામાન્ય સભા બોલાવવા પ્રમુખને લેખિત વિનંતી કરી હતી. નિયમ મુજબ પ્રમુખે 15 દિવસમાં બેઠક બોલાવી ફરજિયાત હતી, પરંતુ પ્રમુખ દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં બેઠક ન બોલાવતા 16 પૈકીના 14 સભ્યોએ ઉપપ્રમુખ તરીકે મને રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે ઉપપ્રમુખે મને મળેલ સત્તાનો ઉપયોગ કરીને 6 જાન્યુઆરી 2026ના રોજ નગરપાલિકાના સભાખંડમાં આ ખાસ સભાનું આયોજન કર્યું છે. આ સભામાં મુખ્યત્વે 2 એજન્ડા પર નિર્ણય લેવામાં આવશે, જેમાં પ્રથમ એજન્ડા પ્રાદેશિક કમિશનર કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેરના પત્રો અને પાટણ શહેરના વિકાસ માટેની ટેન્ડર પ્રક્રિયા અંગે 20 નવેમ્બર 2025ના કારોબારી સમિતિના ઠરાવ નંબર 123/2025-26 બાબતે નિર્ણય લેવાનો છે, જેમાં મુખ્યત્વે શહેરના વિકાસલક્ષી રોડ રસ્તાના કામોનો સમાવેશ થાય છે. બીજા એજન્ડામાં કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલ મિટિંગના આદેશ મુજબ શહેરના ડિવાઈડર, ગ્રીલ અને ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવા અંગે કારોબારી સમિતિએ કરેલા ઠરાવ નંબર 133/2025-26 પર તાત્કાલિક નિર્ણય કરવામાં આવશે. આ કામગીરી નહીં થવાના કારણે પાટણના નવા એસટી બસ સ્પોટના લોકાર્પણની કામગીરીમાં વિલંબ થઈ રહેલ છે. આમ શાસક પક્ષના જ બે જૂથોના ટકરાવ લઈ પ્રમુખ દ્વારા નહીં બોલાવવાની સામાન્ય સભા ઉપપ્રમુખ દ્વારા બોલાવવામાં આવી હોય તેવો ગુજરાતનો કદાચ આ પ્રથમ જ બનાવ હોવાનું શહેરમાં ચર્ચા રહ્યું છે. તો આ પરિપત્રને લઈને પાટણ શહેર અને શાસક પક્ષમાં રાજકારણ ગરમાયું છે. કારોબારી સમિતિમાં જે કામો મંજૂર થયા હતા એ કામોમાં મને 16 સભ્યોએ રજૂઆત કરી હતી. એ પૈકી 14 સભ્યોએ મને રજૂઆત કરી કે આ કામો અગત્યના છે, એટલે તાત્કાલિક બોલાવવા પડે એની ફરજ હતી. એટલે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ કલમ 51(2) નીચે મેં એવા અગત્યના કામ હતા કે પહેલું કામ એ હતું, પાટણના શહેરના જુદા જુદા રોડો, એમાં 49 રોડો હતા, એમાં નગરપાલિકાએ મંજૂર આપી અને રાજ્ય સરકારે પણ મંજૂરી આપી હતી. તો વર્ક ઓર્ડર આપવાનો હતો, તો 1.5 મહિના કરતાં પણ વધારે સમય પર થઈ ગયો હતો. તો જો જે ઝડપથી મંજૂરી મળે અને ઝડપથી વર્ક ઓર્ડર અપાય તો ઝડપથી કામ ચાલુ થાય. નંબર 2, નવું બસ સ્ટેન્ડમાં ટૂંક સમયમાં શરૂ કરવાનું હતું, તેના લાગતે તાત્કાલિક સામાન્ય સભા બોલાવવાની જરૂર પડી હતી. અને પ્રમુખને પણ જાણ કરી હતી પહેલાં, પણ પ્રમુખે ન બોલાવવાના કારણે મેં એક્ટની કલમ 51(2) મુજબ 16 સભ્યોમાંથી 14 સભ્યો પૈકી મને રજૂઆત કરી, એના અનુસંધાને બોલાવવાનું નક્કી કર્યું તારીખ 6.